હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો પાઠ 16 આબોહવા. એની અંદર આપણે જોઈએ શીત ઋતુ ડિસેમ્બર ફેબ્રુઆરી. તો એટલું આપણે આગળ જોઈ ગયા હતા. હવે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. એટલે કે શિયાળા દરમિયાન ઉત્તર ભારતમાં ઠંડી જોવા મળે અને દક્ષિણ ભારતમાં ગરમીનું પ્રમાણ જોવા મળે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, તો દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલું છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વિકલ્પીય આકાર ધરાવે છે અને એની ત્રણેય બાજુ સમુદ્ર જોવા મળે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, ત્યાંથી અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી ખાतिर ઠંડી અનુભવાતી નથી. તો ઉત્તર ભારતમાં શિયાળો હોય એટલે ઠંડી વધારે છે, દક્ષિણ ભારતમાં ગરમી જોવા મળે. હિમવર્ષા થતી નથી, તાપમાનમાં ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 સેલ્સિયસ, મદુરાઈનું 25 સેલ્સિયસ, ચેન્નઈનું તાપમાન 24 સેલ્સિયસ હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવાય છે. દક્ષિણ ભારતના પહાડી જે સ્થળો છે તો શિયાળામાં નીચું તાપમાન અનુભવાય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થાય છે. એટલે દક્ષિણથી ઉત્તર તરફ જઈએ તો તાપમાનમાં ઘટાડો થાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સુખદાયક, આરોગ્યવર્ધક હવામાન ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણ કે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે. વહેલી સવારે ઝાકળ ધુમ્મસ ઘણા ભાગોમાં અતિ સામાન્ય છે. દિવસ ટૂંકો, રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વ મોસમી અને પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપરથી વધુ વરસાદ આપે છે. તો અહીંયા મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને ભારતમાં પ્રવેશે છે ભેજને સાથે, અને ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે. તો ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષેપો તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ, હરિયાણામાં વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ હોય છે. તો રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. કમોસમે પડતા આ વરસાદને કમોસમી વરસાદ માવઠું કહેવામાં આવે છે. તો આટલું જાણવું ગમશે એ તમારે વાંચન કરી લેવાનું. હવે શિયાળા પછી આપણે જોઈએ ગ્રીષ્મ ઋતુ એટલે માર્ચથી મે ઉનાળો. ભારતમાં માર્ચથી મે સુધી સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન ભાગ અને સૂર્યના લંબ કિરણો દક્ષિણ ઉત્તર તરફ કમસ પડતા જાય છે. તો શિયાળાની અંદર સૂર્યના જે કિરણો છે લંબ થાય છે, દક્ષિણથી ઉત્તર તરફ કમસ પડતા જાય છે. તેથી ભૂમિભાગ વધુને વધુ ગરમ થતો જાય છે. તાપમાન સતત ઊંચું થતું જાય છે. માર્ચ મહિના દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. તો માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી ગરમ મહિનો કહેવામાં આવે છે. આ સમયે ત્યારે કેટલાક સ્થળોએ તાપમાન 40 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાનું દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સૌથી વધારે ગરમી અનુભવાય છે. તો મધ્યમાં એટલે કે મધ્યપ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત અને રાજસ્થાનની અંદર ગરમીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે એપ્રિલ અને મે મહિનામાં. ત્યારે કેટલાક સ્થળો 45 સેલ્સિયસથી 50 સેલ્સિયસ તાપમાન અનુભવાય છે, જેમ કે રાજસ્થાનમાં. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય છે. તો દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય છે, એટલે વધુ પડતો જોવા મળતો નથી. ગરમીનું પ્રમાણ ઓછું નહિવત હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીંયા તાપમાનનો અંક નીચો રહે છે. દિલ્હી, અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ, ત્યારે મદુરાઈનું તાપમાન 13 સેલ્સિયસ, કોચીન, બેંગ્લોરનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું છે. આમ દક્ષિણ તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે. બંગાળની ખાડી, અરબ સાગર ઉપર આ ઋતુઓમાં ઉષ્ણકટિબંધ ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશો ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશો મોટા ભાગે ઉનાળો દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવાય છે. ઘણા પ્રદેશોમાં સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે અને કેરી પકવવામાં મદદરૂપ થાય છે. તો મલબારના કિનારે થોડો વરસાદ પડે છે અને કેરીને
પકવવામાં મદદરૂપ થાય છે. તેને આમવૃષ્ટિ કહે છે. કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. તો ઉનાળા દરમિયાન મે મહિનામાં જે વરસાદ પડવામાં આવે તો કેરી અને કોફીના પાક માટે વધારે લાભદાયી નીવડે છે. હવે આપણે જોઈએ ઉનાળા પછી વર્ષા ઋતુ, જૂનથી સપ્ટેમ્બર મહિનો. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. તો ભારતની મહત્ત્વની ઋતુ કઈ છે? તો ચોમાસું. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના આરંભથી જ ખેતી પ્રવૃત્તિ ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો આભારી છે. તેવી જ આ ઋતુને નેતૃત્વના મોસમી પવનોનું ઋતુ કહેવાય છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેમાંથી વરસાદ થાય છે. મે મહિનામાં અંત સુધી ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ થાય છે. તો નીચે શું આવ્યું છે? દક્ષિણે હિન્દ મહાસાગર. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળા મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. તો આપણે હવે જોઈએ વરસાદની શરૂઆત. તો આપણે નીચે દક્ષિણ ભારતથી શરૂઆત કરીએ તો હિન્દ મહાસાગરથી પહેલો વરસાદ આપણે જોઈએ કેરળ અને તમિલનાડુમાં 1 જૂનથી શરૂ થઈ જાય છે. પછી ધીરે ધીરે બેંગલુરુમાં પ્રવેશે છે. કારણ કે ભેજવાળા પવનો સમુદ્રથી થોડી ઊંચે આવે છે. તો 5 જૂને વરસાદ પડશે. પછી બેંગલુરુમાં એટલે કે બેંગ્લોરમાં પડશે, જે આપણે બેંગ્લોર કહીએ, ઇલેક્ટ્રિક સિટી. હવે આપણે જોઈએ હવે આ જે મુંબઈ છે એ અરબ સાગર પર આવેલું છે. તો તે 10 જૂને વરસાદ અનુભવાય છે. અને આ બાજુ બંગાળાની ખાડી છે અને ત્યાં હૈદરાબાદ આવેલું છે, આંધ્રપ્રદેશ. તે 5 જૂને વરસાદ જોવા મળશે. ગુજરાતની અંદર 15 જૂને વરસાદ જોવા મળે, એ પણ દક્ષિણ ગુજરાતની અંદર. અને જ્યારે 1 જુલાઈએ આપણા અમદાવાદમાં ત્યાં વરસાદ પડે, એટલે કે 7મા મહિના 1 જુલાઈથી શરૂઆત થાય. અને 15 જુલાઈથી રાજસ્થાનમાં થોડો અરસો વરસાદ પડે છે. હવે આપણે જોઈએ બંગાળાની ખાડી તરફથી 5 જૂન 1 જૂન મેઘાલયની અંદર જોવા મળશે, નાગાલેન્ડની અંદર વરસાદ જોવા મળશે 1 જૂને. અને 5 જૂનની અંદર બાંગ્લાદેશ કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળમાં જોવા મળશે 5 જૂને. તો આ બધા જે છે વરસાદ ક્યારે પડશે અને કેવી રીતે શરૂઆત થાય છે એની માહિતી છે. તો નીચે જોઈએ હિન્દ મહાસાગર, પૂર્વ જોઈએ તો બંગાળાની ખાડી અને અરબ સાગર, પશ્ચિમી અરબ સાગર. આના કારણે આપણા બધા રાજ્યોમાં અમુક અંતરે વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે. એટલે કે જૂનથી જુલાઈ મહિનાની અંદર વરસાદ આખા ભારત દેશની અંદર અનુભવાય છે. દક્ષિણ ભારતમાં દ્વિકલ્પીય આકારોને લીધે આ નેતૃત્વકોની મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજા બંગાળી ખાડી પરથી આવતા મોસમી પવનો. હવે આપણે જોઈએ ભારતમાં અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. ભારતમાં વર્ષા ઋતુનો આરંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. તો ભારતમાં વર્ષા ઋતુનો આરંભ જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારત કેરળથી થાય છે. અરબ સાગર પરથી આવતા પવનો આડે પશ્ચિમ ઘાટ આવે છે. સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ થાય છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. ત્યાંથી તે વિસ્તારોમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ થાય છે, જ્યારે થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી જેટલો વરસાદ નોંધાય છે. જેમ જેમ ભેજમાં ઊંચાઈ જાય તેમ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. પશ્ચિમ કિનારે ઉપર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે. આ મોસમી પવનો એક ફાટો નર્મદા ખીણ પ્રદેશમાં માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પવનના આ ફાટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચાઈ પવનો ગીચ જંગલો નથી. આથી આ પવનો જે છે
રહેલા ભેજનું સંપૂર્ણપણે ધણી પવન થવાની શક્યતા ઓછી છે. ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસવાની આ પવનો રાજસ્થાનમાં પ્રવેશે ત્યાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 100 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે આપણે જોઈએ બંગાળાની ખાડી પર વાતા મોસમી પવનો. બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો ભેજનો ફાટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે. તો બંગાળાની ખાડી ઉપરથી આવતા જે મોસમી પવનો છે તો પહેલાં પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, ત્યારે વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનનું ભેજનું પ્રમાણ વધારે છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો સારો વરસાદ પડે છે. ગારો, ખાસી, જેનીતિયા ટેકરીઓના ઢોળા ઉપરથી અતિ ભારે વરસાદ પડે છે. તો કઈ ટેકરીઓ ઉપર પડે છે? મેઘાલયની ગારો, ખાસી અને જેનીતિયાની ટેકરી ઉપર. પશ્ચિમ તરફ ફટતા પવનોની દિશા બદલાતા તે હવે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ, હરિયાણા સુધી પહોંચે છે. આ પવનો ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. ત્યાંથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે, અંતે આવનાર પ્રદેશોમાં કમોસમ ઓછો વરસાદ પડે છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે. આને લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ થાય છે. એટલે બંગાળાની ખાડી તરફથી આવતા અને હિન્દ મહાસાગર પરથી આવતા પવનો ઉપર જાય છે હિમાલયમાં, ત્યારે સારો એવો વરસાદ પડે છે. ક્યાંક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ પડે છે. મોસમી પવનો સાથે લાંબા બંગાળાની ખાડી અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાત પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતમાં જે તે પ્રદેશમાં વરસાદ ઋતુ વધુ સક્રિય બને છે. વરસાદ ઋતુ સરેરાશ 5-6 ચક્રવાતો વંટોળ ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાય છે. તો ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. તો ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી પવનો કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટના વરસાદનો ક્રમ ભંગ કરે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનાઓ પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસામાન્ય બન્યું છે. મેઘાલય, અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાન, રણ પ્રદેશ અને કાશ્મીરમાં લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. નહિવત ઋતુ પાછા પડતા મોસમી પવનો જોઈએ. હવે ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળા પાછા પડતા મોસમી પવનોની ઋતુ જાણીતી છે. સૂર્યના સીધા કિરણો જે દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણ હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરમાં અંત સુધી નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વરસાદ ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોની અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તેથી હવે હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર-નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ પવનો પાછા પડતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન વર્ષા ઋતુને સ્થાને શુષ્ક ઠંડા પવનોની પરિસ્થિતિ પ્રારંભ થાય છે. સ્વસ્થ આકાશ, વધતું જતું તાપમાન, ઘટતું જતું તાપમાન પાછા પડતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે. દિવસ તાપમાન વધી જાય છે. રાત્રિ ઠંડી અને ખુશનુમાન હોય છે. ઊંચું તાપમાન, ભેજવાળી પરિસ્થિતિને કારણે દિવસનું તાપમાન પણ આંકડાસ્વરૂપ થઈ જાય છે. આ પરિસ્થિતિ ઓક્ટોબર હીટ તરીકે કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે. આબોહવા અને માનવ જીવન પર અસર જોઈએ આપણે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તે અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. ભારતની જે આબોહવા છે કેવી છે? મોસમી. તો આ મોસમી પવનો કેવા છે? અનિયમિત. તેથી ઘેરી અસર ભારતની આબોહવા પર થતાં લોકોને ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ પર પડે છે. આમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન પ્રદેશ હોવાથી ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. ત્યાંથી મોસમી પવનો બધી જ અનિશ્ચિતતાની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે.
આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષાના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. વરસાદની અનિયમિતતા ઉત્પાદન અનિશ્ચિતતા બનાવી દીધું છે. જૂન-સપ્ટેમ્બર ગાળામાં મોટા ભારતનો વરસાદ પડી જતાં સિંચાઈની સગવડ ન હોય ત્યાં વરસાદને આધારે એક પાક લઈ શકાય છે. જ્યાં સિંચાઈની સગવડો ન હોય ત્યારે ચોમાસા દરમિયાન જ આપણે પાક એમાં લઈ શકીએ છીએ. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્ત અનિશ્ચિતતા હોય છે. ખેતીની ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબને બિયારણ કે પાક બની જાય છે. ત્યાંથી ખેત ઉત્પાદને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે અને ઓછો સમય વધુ વરસાદ પડી જાય અને આને લીધે પાક નાશ થાય છે. નદીઓના પૂર આવે છે, જમીન ધોવાણ થાય છે, લાંબા ગાળા ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થાય પછી ખેત મજૂરો આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારે માસ ખેતીનું કામ મળતું રહેતું નથી હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે. ખેતી આધારિત ઉદ્યોગો છે કપાસ, શેરડી, તમાકુ વગેરે. વરસાદને અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગો મુશ્કેલી અનુભવાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર, પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેથી સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે આખો લખવાનો રહેશે.